સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય. ગુરુની પ્રતમા પાળશે અને કરે સદગુરુની સેવ, આખર લગી રહે એકતા, તો મનુષ્ય નહીં એ દેવ. આજે ગુરુ કૃપાથી ગંગા સતી બાની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. 2 દિવસ પછી ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ આવી રહ્યું છે, એટલે ગુરુ શિષ્યની એકતા આ ભજન સમજવાનો પ્રયત્ન કરવો છે. ગુરુ શિષ્યનો સંબંધ કેવો હોવો જોઈએ, ગુરુ શિષ્યની એકતા ક્યારે થાય અને એનું ફળ શું છે, એની સમજ આપતું આ ગંગા સતીબાનું ખૂબ જ આધ્યાત્મિક ભજન છે. અને સાધના માર્ગે જતા સાધકને માટે ગુરુનું માર્ગદર્શન બહુ મદદરૂપ થાય છે. ગુરુનો ઉપદેશ આ શરણમાં મૂકતા જે જુદી જુદી અનુભૂતિઓમાંથી પસાર થાય છે અને અભ્યાસને પરિણામે પ્રગટ થતી સ્થિતિને અહીં ગંગા સતીબા સમજાવે છે. તો જોઈએ ભજનના શબ્દો. પહેલી કડીમાં શું કીધું છે કે મન મટીયું તેને ત્યાગી કહીએ ને, મરને વર્તે વ્યવહાર માય રે, ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ભાંગીને, તેને નડે નહીં માયાની સાંય રે, મન મટ્યું તેને ત્યાગી કહીએ. તો પહેલી કડીમાં ગંગા સતીબા હાસા ત્યાગી, જાગૃત શિષ્ય અને ગુરુ સાથે એકતા પામેલા સાધકનું સ્વરૂપ દર્શાવે છે. આ કડીમાં ગંગા સતી એક બહુ મોટો ભ્રમ તોડે છે. લોકો એવું માનતા હોય છે કે ઘર છોડે એ ત્યાગી, સંસાર છોડે એ ત્યાગી, ધંધો છોડે તે ત્યાગી, અને પરિવાર સહિત બધું છોડી દે એ હાસો ત્યાગી. પણ ગંગા સતીબા આ લોકોની આ માન્યતામાં ના પાડે છે કે આ ત્યાગ નથી. ત્યાગ બહાર નથી, ત્યાગ મનમાં થાય છે. અને એટલે જ ભજનની શરૂઆતમાં પ્રથમ શબ્દ છે મન મટ્યું. ગંગા સતીએ એમ ન કહ્યું કે ઘર મટ્યું, ધંધો મટ્યો, પરિવાર મટી ગયો, પણ એવું કહ્યું કે મન મટ્યું. કારણ કે બંધન ઘર નથી, બંધન મન છે. તો આ મન મટ્યું એટલે શું? મન મટ્યું એટલે મનની સંસળતા શાંત થઈ ગઈ, મનની વાસના બધી ઓછી થઈ ગઈ, મનમાંથી હું અને મારું એ ઓગળી ગયું, મનના સંકલ્પ વિકલ્પ શાંત થયા અને મનની પોતાની મરજી ઓછી થઈ અને મન હવે ગુરુના વચનમાં સ્થિર થઈ ગયું. અને આ મનનો બધો ખેલ શાંત થાય એ હાસો ત્યાગ છે. પછીની પંક્તિમાં કીધું કે ભલે ને વર્તે વ્યવહાર માય. તો આ આખી કડીનું કેન્દ્ર બિંદુ છે. અહીં બહારના વ્યવહારને કોઈ નડતર જ નથી. સાધક પોતે જે ધંધો કરતો હોય તે ભલે કરે, ભલે વેપાર કરે, ભલે ખેતી કરે, ભલે સંસારમાં રહે, ભલે સમાજમાં રહે, અરે ભલે કરોડોની સંપત્તિ સંભાળતો હોય, તો પણ જો તેનું મન મટી ગયું હોય તો એ ત્યાગી જ છે. અને આ ગંગા સતીબાનું આધ્યાત્મિક ક્રાંતિ છે. ગંગા સતી એક જ વાત કરે છે કે ધંધામાં રહો, સંસારમાં રહો,
પણ જળ કમળવત રહો, જળ કમળવત રહીને ભક્તિ કરો. મન મટી જાય તો કોઈ વસ્તુ બાધક રૂપ નથી. જેમ કમળ પાણીમાં રહેશે પણ પાણી કમળને ભીનું કરતું નથી, એમ જ્ઞાની સંસારમાં રહેશે પણ સંસારની મોહ માયા તેને સ્પર્શતી નથી. એટલે ગંગા સતીબા કહે છે કે ભલે ને વ્યવહારમાં રહે પણ સંસારની આસક્તિ છોડવાની છે. સંસારમાં રહીને સંસારની આસક્તિ ન હોય તો ભક્તિમાં કોઈ બાધક રૂપ નથી. પછી કીધું કે ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ભાંગીને. તો અહીં ભીતર જાગ્યા, આ જાગૃતિ શું છે? અહીં ઊંઘમાંથી જાગવાની વાત નથી, પણ અજ્ઞાનમાંથી જાગવાની વાત છે. અજ્ઞાનમાંથી કોણ જગાડે? તો કે ગુરુ. તો ગુરુ સાધકને કેમ જગાડે છે? ગુરુ બહારની આંખ નથી ખોલતા, પણ અંદરની આંખ એટલે કે જ્ઞાન દ્રષ્ટિ ખોલે છે. જ્યાં અંદર જ્ઞાનનો સૂર્ય ઉગે અને જીવન બદલાઈ જાય છે. પછીનો શબ્દ છે ભ્રાંતિ ભાંગી. તો હવે આ ભ્રાંતિ શેની છે? તો ભ્રાંતિ એટલે હું દેહ છું, હું કરતા છું, હું ભોગતા છું. સુખ બધું ભૌતિક વસ્તુમાં છે, માનમાં સુખ છે, ધનમાં સુખ છે. આ બધા છે ને એ ભ્રમ છે. ગુરુ આ બધા ભ્રમને તોડે છે. આત્મ સુખ જ અખંડ સુખ છે, બીજા બધા સુખ તો આવવા જવા વાળા છે. પાછલા શરણમાં કીધું કે તેને નડે નહીં માયાની સાય. તો અહીં ગંગા સતીબાએ માયા નથી કીધું, પણ માયાની સાય એવું કહ્યું છે. સાય એટલે સાયો, અગર તો પડછાયો. તો સાયો ક્યારે દેખાય? જ્યારે પ્રકાશ પાછળ હોય. પણ જો માણસ સૂર્ય સામે ઊભો રહે તો સાયો પાછળ રહે છે. એમ જ જ્યારે શિષ્યનું મુખ ગુરુ જ્ઞાન તરફ હોય ત્યારે માયાની સાય પાછળ રહી જાય છે, તે એને સ્પર્શતી નથી. માટે ત્યાગી બનવા માટે સંસાર છોડવાની જરૂર નથી. સંસારમાં રહીને પણ મન ગુરુમાં સ્થિર થઈ શકે છે. અને આ જ ગુરુ શિષ્યની એકતાનો પ્રથમ અનુભવ છે. જ્યારે મન ગુરુના વચનમાં ઓગળે છે ત્યારે સંસાર બંધન રહેતો નથી, પણ સાધના ક્ષેત્ર બની જાય છે. હવે બીજી કડીમાં આગળ શું કહે છે કે ભાઈ રે આજર્યો અભ્યાસને મટી ગઈ કલ્પના, આનંદ ઉપજો અપાર રે, વર્તમાન બદલે પાનબાઈ તેને રે, જેને લાગ્યો વચનમાં તાર રે. હવે પ્રથમ કડીમાં ગંગા સતીબાઈએ હાસા ત્યાગની અને મનની શુદ્ધિ બતાવી. હવે બીજી કડીમાં ગુરુનો ઉપદેશ શિષ્યના જીવનમાં કેવી રીતે ઉતરે છે એની વાત કરીશું. અહીં ગંગા સતીબા કહે છે કે જેણે ગુરુએ બતાવેલ અભ્યાસ નિયમિત રીતે શરૂ કર્યો એની પછી ખોટી કલ્પનાઓ દૂર થઈ જાય છે. પછી તેના અંતરમાં અપાર આનંદ પ્રગટે છે. અને પાનબાઈ જેની અંદર ગુરુના વચનનો તાર લાગી જાય છે તેનું જીવન, તેનું આચરણ અને તેનું વર્તન બદલાઈ જાય છે. અને એટલે એક સાક્ષીમાં કીધું છે કે વાણી મેરી ફિર ગઈ વોહી તન વોહી દેશ, ખારી હતી સો મીઠી ભઈ, એસો હોય સદગુરુ કો ઉપદેશ. સદગુરુનો ઉપદેશ જીવનમાં ઉતરે એટલે સાધકની વાણી નિર્મળ થઈ જાય છે.
એ ગુરુ જ્ઞાનનું ફળ છે. પછી કીધું આદર્યો અભ્યાસ. તો આ શબ્દમાં આખી સાધના સમાઈ ગઈ છે. અહીં અભ્યાસ એટલે માત્ર પુસ્તક વાંચીને અભ્યાસ કરવાની વાત નથી, પણ સંતોની વાણીમાં અભ્યાસ એટલે ગુરુએ આપેલ જ્ઞાનનું સતત મનન, સતત સ્મરણ, એટલે કે જાગૃતિમાં રહેવું. ગુરુએ બતાવેલા માર્ગે અને ગુરુએ બતાવેલી દિશામાં ચાલવું, એમાં જરાય આળા ન કરવી, આવું કહેવાનું છે. અને ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અભ્યાસ એ ન તું કૌંતેય, કારણ કે મન એક દિવસમાં સ્થિર થઈને જ જતું, પણ દરરોજના અભ્યાસથી સ્થિર થાય છે. ગંગા સતી પણ આ જ વાત કરે છે. પછી કીધું મટી ગઈ કલ્પના. તો અહીં કલ્પનાઓ એટલે માત્ર વિચાર નહીં, પણ ભ્રમણાઓ પણ, કે હું દેહ છું, હું કરતા છું, ભગવાન મારાથી દૂર છે, મારે કંઈક બનવું છે, આ બધી કલ્પનાઓ છે. તો આને મટાડવા માટે ગુરુ શું કરે છે? ગુરુ બહારથી કાંઈ નવું નાખતા નથી, પણ જૂની જડતાઓ કાઢે છે, ખોટી કલ્પનાઓ દૂર કરે છે, ખોટી માન્યતાઓ દૂર કરે છે, ખોટું કાઢીને સત્યની પ્રતીતિ કરાવે છે. અને સત્ય જ્ઞાન થતાં બધી કલ્પનાઓ અને ભ્રમણાઓ દૂર થઈ જાય છે. જેમ સૂર્ય ઉગે પછી અંધકાર જતો રહે છે, એવી જ રીતે પછીની પંક્તિમાં કીધું કે આનંદ ઉપજ્યો અપાર. તો આનંદ એ બહારની વસ્તુ નથી, આનંદ મેળવવો પડતો નથી, આનંદ તો ભીતર જ છે. પણ કલ્પનાઓ અને ઘર કરી ગયેલી જૂની ભ્રમણાઓ એ દૂર થાય, આવરણો દૂર થાય તો આનંદ પ્રગટે. જેમ વાદળાથી સૂર્ય ઢંકાઈ ગયેલો હોય ત્યારે સૂર્ય દેખાતો નથી, પણ વાદળ હટી જાય તો તરત સૂર્ય દેખાય છે. પછી કીધું કે વર્તમાન બદલે. તો અહીં વર્તમાન એટલે માત્ર વર્તન નહીં, પણ શબ્દની અહીં વિશાળતા છે. એમાં વિચાર, વાણી, વ્યવહાર, દ્રષ્ટિ, જીવનશૈલી આ બધું બદલાઈ જાય છે. એટલે હાસા શિષ્યને ઓળખવો હોય તો તે શું બોલે છે એ જુઓ, તે કેવી રીતે જીવે છે એ જુઓ, તો એ પરખાઈ જાય. છેલ્લી પંક્તિમાં કીધું કે જેને લાગ્યો વચનમાં તાર રે. તો વચનમાં તાર આ આખી કડીમાં સૌથી રહસ્યમય શબ્દ છે. અહીં તાર એટલે શું? સામાન્ય અર્થમાં તો એનો અર્થ દોર કે દોરી એવો થાય, પરંતુ અહીં તાર એટલે જોડાણ, કનેક્શન. જેમ વીજળીનો તાર વીજળી સાથે જોડાય, એમ ગુરુનું વચન શિષ્યને સત્ય સાથે જોડે છે. અને એ તાર જોડાય તો જ્ઞાન પ્રગટે છે અને તો આનંદ પ્રગટે છે. હવે બીજી રીતે અર્થ કરીએ તો સિતારનો તાર બરાબર જોડાય તો એમાંથી સંગીત નિષ્પન્ન થાય, નીકળે. જો તાર ઢીલો હોય તો અવાજ બરાબર નીકળે નહીં. અને શિષ્યના હૃદયનું પણ એવું જ છે. ગુરુના વચન સાથે જ્યારે તે ભાવ અને નિષ્ઠાથી જોડાય છે ત્યારે જીવનમાં દિવ્ય સંગીત ગુંજે છે. એટલે કે ત્યારે પરમ તત્વની અનુભૂતિ થાય છે. ગુરુનો ઉપદેશ માત્ર કાનમાં પડે ત્યારે તો માહિતી મળે છે, પણ ગુરુનો ઉપદેશ હૃદયમાં ઉતરે ત્યારે વચનનો તાર લાગે. અને ઉપદેશ જ્યારે જીવનમાં ઉતરી જાય ત્યારે ગુરુ શિષ્યની એકતા જન્મે છે. હવે ત્રીજી કડીમાં આગળ શું કહે છે કે ભાઈ રે આસન ત્રાટક ખટમાસ સિદ્ધ કર્યું ને વર્તી થઈ ગઈ સમાન રે
ગુરુને શિષ્યની થઈ ગઈ એકતા ને મટી ગયું જાતિનું માન રે. હવે આગળની 2 કડીમાં ગંગા સતીબાઈએ શિષ્યની આંતરિક તૈયારી બતાવી અને હવે 3જી કડીમાં તે જાહેર કરે છે કે હાસ્ય રીતે ગુરુ અને શિષ્યની એકતા ક્યારે સિદ્ધ કહેવાય. તો આ કડીનો ભૌતિક અર્થ એવો છે કે જે સાધકે આસન, ત્રાટક અને અન્ય યોગ સાધનાઓમાં નિપુણતા મેળવી એના જીવનનું વર્તન સંભાવવાળું બની ગયું. પછી ગુરુ અને શિષ્ય વચ્ચે એવી એકતા થઈ કે હું અલગ અને ગુરુ અલગ એવો ભાવ રહ્યો નહીં, અને જાતિ, કુળ, ઊંચ-નીચ કે અહંકારનું અભિમાન એ પણ મટી ગયું. આસન, ત્રાટક, ખટમાસ સિદ્ધ કર્યું. તો હવે આ બધા જે શબ્દો છે ને એ યોગની ભાષાના શબ્દો છે, પણ અહીં ગંગા સતીબાઈએ શબ્દ પ્રયોગ કર્યો છે એ માત્ર યોગ ક્રિયાઓ બતાવવા માટે નથી કર્યો. ઘણા લોકો અહીં અટકી જાય છે. ગંગા સતીનો આશય માત્ર શરીરની ક્રિયાઓ નથી, પણ એમણે કેવા અર્થમાં શબ્દ પ્રયોગ કર્યો છે એ આપણે સમજીએ. તો પ્રથમ શબ્દ છે આસન. તો એનો સ્થૂળ અર્થ છે બેસવાની મુદ્રા, પણ એનો આધ્યાત્મિક અર્થ છે ચિત્તની સ્થિરતા. પછીનો શબ્દ છે ત્રાટક. તો ત્રાટકનો સ્થૂળ અર્થ એક બિંદુ પર દ્રષ્ટિ સ્થિર કરવી એવો થાય, પણ ગંગા સતીબાનો કહેવાનો આધ્યાત્મિક અર્થ એ છે કે સુરતાને એકાગ્ર કરવી. કારણ કે બહારની આંખનો ત્રાટક છેલ્લો છે, અંદરની દ્રષ્ટિ ગુરુમાં સ્થિર કરવીને એ છે હાસો ત્રાટક. પછીનો શબ્દ છે ખટમાસ. તો યોગની ભાષામાં તેનો અર્થ થાય છે કઠિન તપ કે લાંબી સાધના. અગર તો એથી વિશેષ યોગ ક્રિયાના સંદર્ભમાં પણ જોવામાં આવે છે, પરંતુ ગંગા સતીબાઈએ અહીં જે ભાવથી શબ્દ પ્રયોગ કર્યો છે એ ભાવ છે સાધનાની કસોટીઓ પાર કરવી. એટલે કે માત્ર સાધના શરૂ કરવી એવું નહીં, પણ એમાં પાકા થઈ જવું. પછીનો શબ્દ છે સિદ્ધ કર્યું. તો સિદ્ધ કર્યુંનો અર્થ ચમત્કાર કર્યો એવો નહીં, પણ સિદ્ધ એટલે સાધના હવે સ્વભાવ બની ગઈ છે, જીવનમાં વણાઈ ગઈ, જ્યાં પ્રયત્ન સમાપ્ત થાય અને સહજતા શરૂ થાય. પછીની પંક્તિમાં કીધું કે વર્તી થઈ ગઈ સમાન. તો અહીં વર્તી એટલે વર્તન, વ્યવહાર, ચિત્તની દિશા, અને સમાન એટલે સમભાવ, એટલે કે સમદ્રષ્ટિ થઈ ગઈ, કોઈ ભેદ ન રહ્યો. શત્રુ મિત્ર સમાન, માન અપમાન સમાન, સુખ દુઃખ સમાન, લાભ હાનિ પણ સમાન. ગમે તેવી પરિસ્થિતિ આવે પણ મનની વૃત્તિ ડગે નહીં, સમાન ભાવ જળવાય રહે. ગુરુ અને શિષ્યની એકતા થતાં અદ્વૈત ભાવ સમજાય છે, અને આ પ્રકારની આત્મ સ્વરૂપની સમજણ આવતા શિષ્યમાં પછી જાતિનું અભિમાન રહેતું નથી. કારણ કે જાતિ ઊંચની એ શરીરને લાગુ પડે છે. અદ્વૈતમાં આત્માની જ ઓળખાણ હોય છે, તેમાં પછી માન અપમાન જાતિ ભેદ રહેતા નથી. પછી કીધું ગુરુ શિષ્યની થઈ ગઈ એકતા. તો આ પંક્તિ આખા ભજનની સાવી છે. એકતા એટલે શું? શું શિષ્ય ગુરુ બની જાય? શિષ્ય ગુરુ બની જાય એને એકતા? ના, એવો અર્થ નથી. અહીં એવો અર્થ નથી સમજવાનો, પણ અહીં એનો અર્થ એવો છે કે શિષ્યની ઈચ્છા હવે પોતાની રહી નથી. ગુરુની ઈચ્છા જ તેની ઈચ્છા, ગુરુનો ભાવ જ તેનો ભાવ, ગુરુ વચન જ તેનું જીવન. આને સંતો કહે છે કે મન ગુરુમાં ભળી ગયું. ગુરુ શિષ્યની એકતા શરીરને નહીં પણ ચેતનાની છે. પછી કીધું કે મટી ગયું જાતિનું માન.
હવે અહીં આ પંક્તિનો અર્થ વર્ણ વ્યવસ્થાની જાતિની વાત નથી કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવી જાતિ નહીં. આની વાત આપણે આગળ થોડીક કરી. પણ હું દેહ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, આ સૌથી મોટી જાતિ. જ્યાં સુધી દેવભાવ છે ત્યાં સુધી ભેદ છે. આત્માને કોઈ જાતિ નથી, આત્માને કોઈ વર્ણ નથી, આત્માને કોઈ ઊંચ નીચ નથી. એટલે ગુરુ શિષ્યની એકતા થતાં દેહભાવનું માન ઓગળી જાય છે. હવે આ ભજનની આ કડીમાં 4 ઊંડા રહસ્યો છે. કયા? તો એક તો સાધના શરીરથી શરૂ થાય છે, બીજું પછી ચિત્તમાં સ્થિર થાય છે, ત્રીજું પછી ગુરુ શિષ્યના ભાવમાં એકતા થાય છે, ચોથું પછી ગુરુ શિષ્યની એકતા થતાં બધા ભેદ ઓગળી જાય છે. ગંગા સતીએ એમ નથી કહ્યું કે ગુરુએ શિષ્યને જ્ઞાન આપ્યું, તેમણે એમ કહ્યું કે ગુરુને શિષ્યની થઈ ગઈ એકતા. તો આ શબ્દ પ્રયોગ બહુ જ સમજવા જેવો છે, અદ્ભુત છે. કારણ કે હાચો ગુરુ શિષ્યને પોતાના જેવો બનાવે છે. પોતાનો અનુયાયી નહીં, પરંતુ સત્યનો અનુભવી બનાવે છે. પણ ગુરુ શિષ્યની એકતા થવી જરૂરી છે. પણ ગુરુ ગુરુપણું અને શિષ્ય શિષ્યપણું ભૂલે ત્યારે એકતા થાય છે. દેહ, જાતિ અને અહંકારનો હું ઓગળે, અભિમાન ઓગળે, ત્યારે હાચી રીતે ગુરુ શિષ્યની એકતા થાય છે. અને એટલે એક સાખીમાં કીધું છે કે ગુરુ અને શિષ્ય એક મન એક જ થાય વિચાર, ત્યાં તો શબ્દે શબ્દ મળે તો ઉતરે ભવ પાર. જ્યારે ગુરુ અને શિષ્યનું મન, ભાવ અને લક્ષ્ય એક થઈ જાય ત્યારે ગુરુનો શબ્દ સીધો હૃદયમાં ઉતરે છે અને ભવસાગરમાંથી પાર ઉતરી જાય છે, એવું કહે છે. હવે છેલ્લી કડી, ચોથી કડીમાં ગંગા સતીબા શું કહે છે આગળ? કે ભાઈ રે પદાર્થની અભાવના થઈ ગઈ તેને રે, વાસના મટી ટળી તાણા વાણ રે, ગંગા રે સતી એમ બોલ્યા રે, જેને થઈ ગઈ સદગુરુની ઓળખાણ રે. હવે આગળની 3 કડીમાં ગંગા સતીબાએ માર્ગ બતાવ્યો છે અને હવે અહીં ચોથી કડીમાં ફળ બતાવે છે. કડીનો સામાન્ય અર્થ એવો છે કે જેણે સદગુરુનો હાચો પરિચય થયો, ઓળખાણ થઈ, તેને પછી દુનિયાના કોઈ પદાર્થની ખોટ અનુભવાતી નથી. તેની બધી વાસનાઓ શાંત થઈ જાય છે, તેના જીવનને ખેંચતાણ બધી મટી જાય છે, ચિંતા અને આંતરિક સંઘર્ષ બધો દૂર થઈ જાય છે. પદાર્થની અભાવના એટલે અહીં અભાવના એટલે માત્ર અભાવ નહીં, પણ એનો અર્થ છે અભાવનો ભાવ પણ જતો રહે. એટલે કે પદાર્થ હોય કે ન હોય એની મનમાં ખોટ રહેતી નથી. અને બોધ આપતી વખતે સદગુરુ શિષ્યને ધન છોડવાનું નથી શીખવતા, પણ ધનની અંદરની ભૂખ છોડવાનું શીખવે છે, ધનની આસક્તિ છોડવાનું શીખવે છે. હવે અહીં મનમાં તર્ક જાગે કે તો શું ગુરુઓ પાસે કે જ્ઞાનીઓ પાસે કંઈ ન હોય? હવે એનો જવાબ એ છે કે હોય પણ શકે અને ન પણ હોઈ શકે, પણ ફરક એટલો છે કે તે પદાર્થોનો માલિક છે પણ પદાર્થો તેના માલિક નથી. એટલે કે આસક્તિ નથી હોતી. પછી કીધું કે વાસના મટી, તો અહીં વાસના એટલે માત્ર કામ વાસના નહીં, પરંતુ કંઈ બનવાની ઈચ્છા, નામ મેળવવાની ઈચ્છા, માન મેળવવાની ઈચ્છા, હરીફાઈમાં જીતવાની ઈચ્છા, ભેગું કરવાની ઈચ્છા, આ બધી ઈચ્છાઓ પણ વાસનાઓ જ છે. આ વાસનાઓને મટાડવાનો ઈલાજ શું? તો કે સદગુરુના ચરણ, સદગુરુનું જ્ઞાન મળે તો આ બધી વાસનાઓ મટે. હવે સદગુરુ શું કરે? તો કે સદગુરુ વાસનાને દબાવતા નથી, પણ તેના
મૂળ અજ્ઞાનને દૂર કરે છે. મૂળ ગયું એટલે વાસના ગઈ. પછી કીધું કે ટળી તાણાવાણ. તો તાણાવાણ એ લોકબોલીનો તળપદો શબ્દ છે. તાણાવાણ એટલે અંદરની ખેંચાતાણ, દ્વંદ્વ, મનમાં ચાલતો સંઘર્ષ કે આ કરું કે પેલું કરું, આ હારું કે પેલું ખરું, મને મળશે કે નહીં મળે, આ બધું છે ને એ તાણાવાણ છે. જ્યાં ગુરુમાં વિશ્વાસ પૂર્ણ થયો ત્યાં પછી આ ખેંચાતાણ સમાપ્ત થાય છે. પછી એને મનમાં એવી કોઈ તાણાવાણ રહેતી નથી. પછી કીધું ગંગારે સતી એમ બોલ્યા રે, જેને થઈ ગઈ સદગુરુની ઓળખાણ રે. તો સદગુરુની ઓળખાણ આ ભજનનું શિખર બિંદુ છે. અહીં ગંગા સતી ગુરુ મળ્યા એમ નથી કહેતા, તેઓ કહે છે કે ઓળખાણ થઈ, સદગુરુની ઓળખાણ થઈ. કારણ કે ઘણા લોકો ગુરુને મળે છે પણ થોડાને જ ગણ્યા ગાંઠાને જ ગુરુની ઓળખાણ થાય છે. હવે ચહેરાની કે શરીરની કે ગુરુના આશ્રમની ઓળખાણની વાત નથી. તો હાચી ઓળખાણ કઈ? ગુરુના વચનની ઓળખાણ, ગુરુ તત્વ કે ગુરુ પદની ઓળખાણ, ગુરુના જ્ઞાનરૂપી પ્રકાશની ઓળખાણ, પોતાની ભીતર પોતાના આત્મા પ્રગટેલા ગુરુની ઓળખાણ. હવે આ આખા ભજનની આ અંતિમ કડીમાં 4 પૂર્ણતાઓ છે. કઈ? તો એક તો પદાર્થ ઉપરની નિર્ભરતા ગઈ, બીજું વાસના ઓગળી ગઈ, ત્રીજું મનની ખેંચાતાણી સમાપ્ત થઈ, ચોથું સદગુરુ તત્વ ઓળખાણું. આ ચારેય મળીને ગુરુ શિષ્યની એકતાનું ફળ છે. આખા ભજનમાં ગંગા સતીબા એક પણ જગ્યાએ ચમત્કાર, સિદ્ધિ, દર્શન કે અવલૌકિક અનુભવની વાત નથી કરતા, પણ તેઓએ જે વાત કરી તે આ 4 મુદ્દાની જ વાત કરી છે કે મનનું પરિવર્તન, અભ્યાસ, ગુરુ વચનમાં એકતા અને વાસનાનો ક્ષય. તો પ્રથમ કડીમાં બતાવ્યું કે મન શુદ્ધ કરો, બીજી કડીમાં બતાવ્યું ગુરુ વચનનો અભ્યાસ કરો, અને ત્રીજી કડીમાં બતાવ્યું કે સાધનામાં પરિપક્વ બની અને ગુરુ સાથે ભાવની એકતા સાધો, અને ચોથી કડીમાં બતાવ્યું કે પછી પદાર્થ વાસના અને ભેદભાવમાંથી મુક્ત થઈ અને સદગુરુના તત્વને ઓળખી લ્યો. ગુરુ અને શિષ્યનો એકબીજા પ્રત્યેનો ભાવ જળવાય ને તો એકતા થાય છે. શિષ્ય જ્યાં સુધી પોતાનું મન લઈને ચાલે ત્યાં સુધી ગુરુથી અલગ છે, અને જ્યાં ગુરુના વચનમાં પોતાનું મન ઓગાળી દે ત્યારે પછી ગુરુ શિષ્ય બે રહેતા નથી. ગુરુ શિષ્યનું એકતા થઈ જાય છે, અને આ જ ગુરુ શિષ્યની એકતા છે. સદગુરુ ભગવાનની જય, ગંગા સતી બાની જય.